જય બે ફ્રેન્ડ, સુફાલીની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું રેસીપી બનાવવાની છું. તો એ ટીંડોળાની છે. તો આવી રીતે સમારી લીધા છે અને જોડે 3 બટાકા છે એ પણ આવી રીતે સમારી લીધા છે. તો આ શાક તમે તો રોજ ઘરે બનાવતા જ હશો, પણ આજે હું એ મારી સ્ટાઇલથી તમને બતાવું. ચાલો તો રેસીપી શરૂ કરીએ. હવે આપણે કઢાઈમાં તેલ એડ કરી દેવાનું. તો આમાં તેલ થોડુંક વધારે રાખવાનું. તો 3 ચમચી તેલ એડ કર્યું છે. તો હવે જીરું એડ કરી દઈશું. જીરું થાય એટલે થોડીક લસણની પેસ્ટ એડ કરી દઈશું, અડધી ચમચી જેવી છે, અને અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરી દેવાની. હવે થોડીક એમાં હિંગ એડ કરી દઈશું, 5 ચમચી જેવી. હવે આ બધું થાય એટલે આપણે બટાકા એડ કરી દેવાના, અને આ ટીંડોળા છે એ પણ એમાં એડ કરી દઈશું. હવે આપણે ઢાંકીને એને થવા દેવાનું. હવે આપણે એને ખોલીને જોઈ લઈએ. વચ્ચે 2 વાર મેં હલાવ્યું હતું, તમારે પણ હલાવતા રહેવાનું, નીચે ચોટે ના. હવે એમાં આપણે મીઠું એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે. હવે એને ઢાંકીને હજી થવા દઈશું. હવે આપણે જોઈ લઈશું. તો 75% જેવા ટીંડોળાના બટાકા થઈ ગયા છે. હવે આપણે એમાં સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું, જે છે શાકનો ભરેલો મસાલો. આની રેસીપી ઓલરેડી મેં ચેનલ પર મૂકેલી જ છે, તમે ચેક કરી શકો. તો આ ભરેલા શાકનો મસાલો મેં બનાવેલો છે, એ આપણે આમાં એડ કરવાનો. તમે એકવાર આ રીતે બનાવજો, બહુ સરસ ને ટેસ્ટી લાગે છે શાક. હવે મસાલા સાથે આપણે થોડીક વાર એને હજી થવા દઈશું, 2-5 મિનિટ. હવે એને જોઈ લઈશું આપણે. તો જો સરસ મજાનું શાક આપણું રેડી છે. આ રીતે તમારે શાક બનાવવાનું. તો તમારે તમે ખાશો ને તો રોટલી પણ ઓછી પડશે, એટલું સરસ થાય છે. હવે ઉપરથી દાણા ગાર્નિશ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે ચોક્કસથી કહેજો, હું તમને નજીકથી પણ બતાવું. તો જો શાક સરસ મજાનું થાય છે અને મસાલાથી ભરપૂર, એટલે બહુ જ સરસ લાગશે. ચાલો તો નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.